Hello students, very good morning. Let's continue with the unit number 4 and chapter number 2 Special Economic Zone. આપણે FBOની અંદર છેલ્લું યુનિટ ચાલતું હતું યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 4ની અંદર અત્યારે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ નંબર 4નું ફર્સ્ટ ચેપ્ટર બિઝનેસ કોમ્બિનેશન આપણે લાસ્ટ સેશનમાં જ કમ્પ્લીટ કરેલું હતું. આજે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝ તરીકે એને ઓળખવામાં આવે છે. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્પેશિયલ એટલે કે ઇટ ડિફરન્ટ. ધ નેમ ઇટસેલ્ફ ધ સ્પેશિયલ મીન્સ ડિફરન્ટ, અલગ હોવું તો જ આપણે એને સ્પેશિયલ કહીએ, ને તો જનરલ કહીએ. સ્પેશિયલ શું કામ કહેવામાં આવે છે? બિકોઝ only and only the banking and the labor laws are mandatory for this area. Other laws are not mandatory or applicable strictly to this particular area. ખાલી ને ખાલી બેન્કિંગ કાયદો અને લેબર લોસ આ બે જ કાયદાઓ છે એ આને સ્ટ્રિક્ટલી મેન્ડેટરી એટલે કમ્પલસરી અપ્લાય થાય છે, સ્ટ્રિક્ટલી એપ્લિકેબલ છે. બાકી બીજા બધા કાયદાઓ આને સ્ટ્રિક્ટલી અપ્લાય થતા નથી, એટલા માટે એને સ્પેશિયલ કહેવામાં આવે છે. ઇકોનોમિક, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મની. ઇકોનોમિક એક્ટિવિટી એટલે શું કહે છે? એની એક્ટિવિટી યુ અન્ડરટેક વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ, એટલે કોઈ પણ વસ્તુ કમાવા માટે થાય છે, કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી થાય છે, કોઈ પણ પૈસા ઊભા કરવા માટેની, નફો કમાવાની વૃત્તિથી કોઈ પણ વસ્તુ કરવામાં આવે છે અને ઇકોનોમિક એક્ટિવિટી કહે છે. એટલે ઇકોનોમિક એટલે કે અહીંયા આ સ્પેશિયલ ઝોન છે. કઈ એક્ટિવિટી માટે પ્રમોટ કરવામાં આવે છે? ટુ ઇન્ક્રીઝ ધ રેવન્યુ. એટલે કે પૈસા, રેવન્યુ એટલે મૂડી વધારવા માટે કરવામાં આવે છે કંઈક પણ કામ. ઝોન એટલે એરિયા, સ્પેશિયલ ઇકોનોમિક એરિયા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ એરિયાની અંદર એવી પ્રવૃત્તિઓ, એવા ધંધાઓ કરવામાં આવે છે, એટલે કે આ સ્પેસિફિક ઝોન એવી રીતના ડેવલપ કરવામાં આવે છે, એવી રીતના એરિયા ડેવલપ્ડ કરવામાં આવે છે વેર intention is to promote the business and increase the revenue. આ એરિયાની અંદર શું મહત્વતા છે, શેને મહત્વતા આપવામાં આવે છે? તે કહે કે બિઝનેસ બધાએ બને એટલા પ્રમોટ કરવા છે, ત્યાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય એ એરિયાની અંદર સૌથી વધારે ઔદ્યોગિકરણ થાય અને એને લીધે સૌથી વધારે રેવન્યુ જનરેટ થાય. આ પર્પઝ છે. ક્લિયર? આ કન્ટ્રીની અંદર જ આ ઝોન બનાવવામાં આવે છે, એક જ કન્ટ્રીની અંદર આ ઝોન બનાવવામાં આવે છે. પણ આ ઝોનની અંદર જે કોઈ વસ્તુ અપ્લાય થાય છે, આ ઝોનની અંદર જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પોલિસીસ છે દેટ આર ડિફરન્ટ ફ્રોમ ધી રેસ્ટ ઓફ ધી એરિયા. એ જ દેશના બીજા એરિયાની અંદર જે નિયમો લાગુ પડતા હશે એ સેમ નિયમો આ ઝોનમાં લાગુ પડશે ને. સ્પેશિયલ લોઝ આના અલગ હશે. ક્લિયર? So, it refers the selected area in a country that possesses a special economic set of laws that are different from the other area in the same country. આપણે અહીંયા ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, તમિલનાડુની અંદર છે અને સેકન્ડ અને સૌથી પહેલાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આપણે ત્યાં ગુજરાતમાં બન્યો હોય તો કંડલા, કચ્છ ભુજ, કંડલા પાસે જે છે એ સૌથી પહેલો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આપણો બનેલો છે ગુજરાતમાં, કંડલા. ક્લિયર? સો એટલે કે એ જે ઝોન છે ત્યાં જેટલી પણ ઇન્ડસ્ટ્રી સેટઅપ થાય છે એને જે નિયમ લાગુ પડે છે બીજા બધા એરિયા, આપણા જ કન્ટ્રીની અંદર બીજા બધા જે એરિયા છે એને લાગુ પડતા નથી. સ્પેશિયલ લોઝ હોય છે, સ્પેશિયલ સેટ ઓફ લોઝ. ક્લિયર? સેઝ હેવ કન્સિડર્ડ ધ ઇમ્પેક્ટ ઓન ધ ઇનફ્લો ઓફ ધ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન. સેઝ છે એનો સૌથી મહત્વનો ફાળો શેમાં છે? તો કે ફર્સ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશન, રોજગારીની તકો વધારે છે. બીજું, અટ્રેક્ટ ધ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી હુંડિયામણ દેશમાં લઈ આવે છે. એન્ડ પ્રમોટ ધ એક્સપોર્ટ, અને સૌથી વધારે લોકો નિકાસ કરવા માટે પ્રેરિત થાય, પ્રોત્સાહિત થાય એવી આની વાત છે કે સૌથી વધારે એક્સપોર્ટ પ્રમોશન કરવાનું. ક્લિયર?
સો સેઝ કેવા એરિયાની અંદર થાય તો કે સેઝ એરિયા સેટઅપ કરવા માટે યુ હેવ ટુ ઓબ્ટેન ધ પ્રાયર પરમિશન ફ્રોમ ધી ગવર્મેન્ટ. સેઝ બનાવવા માટે કાં તો ગવર્મેન્ટ સેઝ બનાવે છે, કાં તો બિઝનેસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જો બધા ભેગા થાય અને એવું નક્કી કરે કે આ એરિયામાં આપણે સેઝ એસ્ટાબ્લિશ કરવો છે, તો એ લોકોએ ગવર્મેન્ટને પ્રપોઝલ મૂકવું પડશે અને એની પરમિશન લેવી પડશે. નહીતર આઈધર ધ સેન્ટ્રલ ઓર ધ સ્ટેટ ગવર્મેન્ટ કેન બેઝિકલી ડેવલપ ધી સેઝ એરિયા. ગવર્મેન્ટ પણ ઇનિશિયેટિવ લઈ અને સેઝ એરિયા ડેવલપ કરી શકે છે. કેવી જગ્યાએ ડેવલપ કરવાનું છે કે એવી જગ્યાએ કે જ્યાં વોટર ફેસિલિટી, સી ફેસિલિટી આવેલું છે, એરપોર્ટ આવેલું છે, ઇલેક્ટ્રિસિટી ફેસિલિટીઝ આવેલી છે, બધી જ વસ્તુઓ ત્યાં આવેલી છે, છતાંય એરિયા ડેવલપ નથી અને એને ડેવલપ કરવાનો છે. એવી જગ્યાએ સેઝનું એસ્ટાબ્લિશમેન્ટ થશે. સેઝ આપણે સૌથી પહેલાં 2000ની અંદર સેઝ એક્ટ આવ્યો અને આપણે સૌથી પહેલાં કંડલા બંદર આગળ સેઝ છે કચ્છ ભુજમાં સેઝ સૌથી પહેલાં ડેવલપ કર્યો ગુજરાતની અંદર ગવર્મેન્ટે. શું કામે નહીં? કારણ કે 2000ની અંદર જે અર્થક્વેક આવ્યો તેમાં કચ્છ ભુજ આખું ખલાસ થઈ ગયું હતું. એને ફરીવાર ઊભું કરવાનું હતું એટલે ગવર્મેન્ટે એ એરિયાને સેઝ ડિક્લેર કર્યો. તો સેઝ ડિક્લેર કર્યો તો લોકો શું કામ ત્યાં બિઝનેસ સેટઅપ કરે છે? ભાઈ અહીંયા નથી કરતા ને એના માટે સ્પેશિયલ ત્યાં જાય છે સેઝમાં ડેવલપ કરવા માટે ધંધા. તો કે સેઝ ઓફર અ સ્પેશિયલ બેનિફિટ ટુ ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઓર ટુ ધ બિઝનેસ. ધંધાર્થીને ચોક્કસ પ્રકારના લાભો આપે છે જે સેઝમાં જ મળે છે અને બીજે ક્યાંય આ લાભો મળશે નહીં. સો બિઝનેસના આ લાભો લેવા માટે એ લોકો ક્યાં ફેક્ટરી સેટઅપ કરવાનું વિચારે છે? લેટ્સ સેટઅપ ધ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઓર લેટ્સ સેટઅપ ધ ઇન્ડસ્ટ્રી ઇન અ સેઝ એરિયા. સેઝ એરિયામાં એ લોકો ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવાનું વિચારે છે. હવે સેઝ એરિયાની અંદર શું થશે તો કે ઓબ્જેક્ટ શું છે આ સેઝ એરિયા બનાવવામાં? જનરેશન ઓફ એડિશનલ ઇકોનોમિક એક્ટિવિટી. લોકો છે સેઝની અંદર જશે તો સબસિડી મળશે ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટે. 40% તો ગવર્મેન્ટ ખર્ચો ઉપાડશે, કાં તો 60% એમ કહેશે ગવર્મેન્ટ કે અમે સબસિડીઝ આપી, 40% તમે ઇન્વેસ્ટ કરો. ગવર્મેન્ટ સબસિડીઝ આપે છે. ઇન્ટરેસ્ટ રેટ સાવ લોએસ્ટ, એટલે કે તમે જો લોન લ્યો છો, બોરોડ કેપિટલ લ્યો છો, ઉછીના રૂપિયા લ્યો છો, તો એના ઉપર લોન જે આવશે એ લોનમાં મેજર લોન વ્યાજ કોણ ભરશે? ગવર્મેન્ટ. સપોઝ સે ફોર એક્ઝામ્પલ લોન હોય તો એની અંદર શું થશે કે 10% લોન હોય તો અહીંયા 6% ગવર્મેન્ટ ભરશે, ખાલી 4% જ તમારે લોન ભરવાની થશે. ટેક્સ એક્ઝમ્પશન્સ, એટલે કે પ્રોફિટ ઉપર ઓલવેઝ ગવર્મેન્ટ ટેક્સ લે. કોર્પોરેટ ટેક્સ 30%. અહીંયા શું કરશે ગવર્મેન્ટ કે ભાઈ તમારે 5 વર્ષ સુધી ટેક્સ પે કરવાનો જ નથી, તમારો પ્રોફિટ તમારો રહેશે. 5 વર્ષ સુધી ટેક્સ એક્ઝમ્પશન્સ. ક્લિયર? કે તમે જે કંઈ નફો કમાવો છો એમાં અહીંયાથી શું થશે? 70% નફો તમારી પાસે રહેશે, 30% ગવર્મેન્ટ લઈ જશે. એ પણ કેવો? ગ્રોસ નહીં, નેટ પ્રોફિટ ઉપર. ચોખ્ખી આવક છે એમાં ગવર્મેન્ટ પાછા 30% લઈ જાય છે. ગ્રોસ, કાચા નફા ઉપર નહીં, ચોખ્ખા નફા ઉપર. એટલે ત્યાં એ 5 વર્ષ સુધી તમારો જ રહેશે, એના ઉપર કોઈ ગવર્મેન્ટ ટેક્સ લગાડશે નહીં. ટેક્સ એક્ઝમ્પશન મળશે. એક્સપોર્ટ પ્રમોશન્સ, એટલે કે તમે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરો છો, બીજા દેશની અંદર મોકલો છો, યુ ગેટ ધ એક્ઝમ્પશન ફ્રોમ ધી એક્સાઇઝ ડ્યુટી, સેલ્સ ટેક્સ. આ બધી વસ્તુ ઉપરથી તમને એક્ઝમ્પશન બાકાત મળશે. તમે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરો છો તો તમારે એનું લાઇસન્સ લેવાની જરૂર નથી. અધરવાઇઝ તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય તો સ્પેશિયલ તમારે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન એક્સચેન્જ, ફોરેન ટ્રેડ, DGFT, ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, એની ઓફિસ ગેસ્પોર્ટ ટોકીઝ આગળ છે. ત્યાંથી તમારે શું કરવું પડશે? એની પાસેથી લાઇસન્સ, DGFTમાંથી તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ લેવો પડશે, એનો નંબર લેવો પડશે, પછી તમે એક્સપોર્ટ કરી શકશો, ઇમ્પોર્ટ કરી શકશો. પણ જો તમારી ઇન્ડસ્ટ્રી સેઝ એરિયાની અંદર છે, નો નીડ ટુ હેવ અ ઇમ્પોર્ટ લાઇસન્સ, તો તમારે પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવાનું કોઈ લાઇસન્સ લેવા નથી. જેટલું પણ એક્સપોર્ટ કરો છો એની ડ્યુટીમાં પણ તમને એક્ઝમ્પશન, રાહત મળે છે. ડોમેસ્ટિક પરચેઝિંગ કરો છો તો પણ તમારે સેલ્સ ટેક્સ ભરવાનો નથી. આપણે GST લાગે છે ને બધી ખરીદી ઉપર, એમાં લાગશે નહીં ઇફ યુ આર લોકેટિંગ ઇન ધ સેઝ એરિયા. સેઝ એરિયામાં કોઈ ઇન્સ્પેક્શન આવશે નહીં કે તમે શું કરો છો, કેમ પ્રોડક્શન કરો છો, કાંઈ જ નહીં. સેઝ એરિયામાં તમને કોટાના નિયમ લાગુ પડશે નહીં કે આટલું જ પ્રોડક્શન કરી અને માર્કેટમાં સપ્લાય કરવાનું રહેશે, કે આટલું જ એક્સપોર્ટ, આટલા જ યુનિટ તમે ખાલી એક્સપોર્ટ કરી શકશો, આનાથી વધારે એક્સપોર્ટ કરી શકશો નહીં. એવા કોઈ જ નિયમો સેઝની અંદર લાગુ પડતા નથી.
શું કહે છે, સેઝમાં બે જ નિયમો મેન્ડેટરી છે. એક તો બેન્કિંગ લો સ્ટ્રિક્ટલી અપ્લાય થાય છે અને લેબર લો સ્ટ્રિક્ટલી અપ્લાય થાય છે. બાકી કોઈ પણ નિયમો ત્યાં અપ્લાય થતા નથી. સો જે બિઝનેસ યુનિટ છે ત્યાં સેટઅપ થશે તો એને શું થશે, બહુ રાહત મળશે, ગવર્મેન્ટની સહાય મળશે. ઇલેક્ટ્રિસિટીના જે પર યુનિટ ચાર્જીસ હશે એનાથી અડધા ચાર્જીસ ત્યાં હશે. શું કામ એને લોકો ફેક્ટરી છે મેટોડા અને ખાંભાની સાઈડ સેટઅપ કરે છે, કારણ કે અહીંયા આપણે પર યુનિટ 10 રૂપિયાનું બિલ આવતું હોય શહેરની અંદર, તો ત્યાં જો યુનિવર્સિટીની ઓલી બાજુ તમે જાઓ તો ત્યાં મુંજકા ને બધું છે તો ત્યાં 5 રૂપિયા કે 4 રૂપિયા જ બિલ આવતું હોય પર યુનિટ. ત્યાં જેના ઘર હશે ને ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું હતું, કારણ કે ત્યાં મુંજકા એ બેકવર્ડ એરિયા છે થોડો, બરાબર છે, ગામડું છે, એને રેટ ઓછા લાગશે. ગવર્મેન્ટ એને કન્સેશનલ રેટે બધી વસ્તુ પ્રોવાઈડ કરશે. સો એ બધી વસ્તુઓના પણ અહીંયા બેનિફિટ મળશે કે વોટર, ઇલેક્ટ્રિસિટીઝ બધી વસ્તુ એટ કન્સેશનલ રેટે તમને ત્યાં મળશે. ક્લિયર? સો પહેલો ઓબ્જેક્ટિવ હેતુ શું છે, સેઝનો જનરેશન ઓફ ધ એડિશનલ ઇકોનોમિક એક્ટિવિટી, વધારાનું રેવન્યુ જનરેટ કરવાનું છે. પ્રમોશન ઓફ ધ એક્સપોર્ટ ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ, કારણ કે એક્સપોર્ટમાં તમને અહીંયા ડ્યુટી બહુ લાગતી નથી, ડ્યુટીમાંથી એક્ઝમ્પશન, અગેન લાઇસન્સ લેવાની જરૂર નથી, અગેન કોઈ કોટા છે નહીં, તમારે ગમે એટલું એક્સપોર્ટ કરવું હોય ગમે ત્યારે એક્સપોર્ટ કરવું હોય છે, 100% એક્સપોર્ટ ઇઝ અલાઉડ. તો અહીંયા લોકો બિઝનેસ સેટઅપ કરશે એટલે એક્સપોર્ટ માટે પ્રોત્સાહિત થશે. પ્રમોશન ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ ધ ડોમેસ્ટિક એન્ડ ફોરેન સોર્સ, આટલા બધા બેનિફિટ મળે છે એટલે રાષ્ટ્રમાંથી તો ઇન્વેસ્ટમેન્ટ લોકો કરશે, ધંધો ત્યાં સેટઅપ સેઝ એરિયાની અંદર જ બિઝનેસ ચલાવશે. આટલા બેનિફિટ મળતા હોય તો હું બિઝનેસ છે એ શું કામ રાજકોટમાં મેટોડામાં ચલાવું, ગાંધીધામ ન ચલાવું, કચ્છ કંડલા ન ચલાવું, મારો અહીંયા હું ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવું એના કરતાં ત્યાં કરું તો મને વધારે પ્રોફિટ થશે, કારણ કે મારો ખર્ચો ઘટી જશે અને પ્રોફિટ વધારે થશે. તો એવી જ રીતના ફોરેનમાંથી પણ કોઈને સેઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ફોરેન કંપનીઝ પણ સેઝની અંદર ઇન્ડસ્ટ્રી સેટઅપ કરી શકશે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. 100% FDI, ડોમેસ્ટિક અને ફોરેનની કોઈ પાર્ટનરશિપ નહીં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીની કોઈ પાર્ટનરશિપ નહીં, 100% FDI, પૂરેપૂરું રોકાણ ફોરેન કંપનીઝ કરી શકશે. ક્રિએશન ઓફ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, સેઝની અંદર જેટલી વધારે ઇન્ડસ્ટ્રી સેટઅપ થશે એટલી કામદારોની માંગ વધશે, ડિમાન્ડ ઊભી થશે, કારીગરોની લેબરની ડિમાન્ડ એટલી ઊભી થશે, કારણ કે ઇન્ડસ્ટ્રી જેટલી સેટઅપ થશે એટલા લોકો તો જોશે ને અંદર કામ કરવા માટે. ઇટ ઇન્ક્રીઝ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, રોજગારીની તકો વધારે છે. ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીનો મતલબ શું કહે છે કે ક્યારેય કોઈ દિવસ કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અલોન આવતું નથી. ઇટ નેવર બી ઓલ અલોન, ક્યારેય પણ કોઈ ઇન્ડસ્ટ્રી એકલી સ્થપાતી નથી. અલોંગ વિથ ધ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇઝ મેન્ડેટરી. ખાલી ઇન્ડસ્ટ્રીઝ આવશે ત્યારે રો મટીરિયલ લેવા, માલ પાછો અમુક પોર્ટે પહોંચાડવા માટે રોડ જોશે, તો રોડ ફેસિલિટીઝ એ લોકો ડેવલપ કરશે. એના લોકો છે જે લોકો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હશે એના માટે ક્વાર્ટરને ટાઉનશીપની ફેસિલિટીઝ આપશે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવી, રોડ બન્યા, ટાઉનશીપ બની, તો જ સારા લોકો ત્યાં કામ કરવા આવે ને જેને ઘરની ફેસિલિટીઝ ત્યાં મળતી હોય, ને તો ત્યાંથી કોણ અપડાઉન રોજ કરવાનું છે. ટાઉનશીપની ફેસિલિટી જેમાં એને નિયર બાય ફેક્ટરીના નિયર બાય જ ઘર મળી ગયા. હવે એના છોકરાઓ છે સારી પોસ્ટ ઉપર સારા લોકો આવે તો એના છોકરાઓની થોડી ગામડામાં જામનગરની સ્કૂલોમાં ભણાવશે ના, એટલે એ લોકોએ ઇન્ટરનેશનલ સ્કૂલ ત્યાં સેટઅપ કરી કે એની ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકો કામ કરે છે એ લોકોના છોકરાઓને સ્કૂલ મળી રહે, અવેલેબિલિટી. હોસ્પિટલ ફેસિલિટી કરશે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવી પડે, તો બધી જ વસ્તુઓ આવશે. સો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે એટલે ઓટોમેટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એની સાથે જ આવશે, એ અલગ થશે નહીં. સો જ્યાં એ ઝોન સેટઅપ થશે ત્યાં આજુબાજુના એરિયાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઇમ્પ્રૂવ થશે. ક્લિયર? નાઉ ધ ફીચર્સ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેઝ. સેઝ વેર ઇન્ટેન્ડેડ ટુ રિજનલ ડેવલપમેન્ટ એઝ વેલ એઝ ધ એક્સપોર્ટ પ્રમોશન. રિજનલ એટલે એરિયાનો ડેવલપમેન્ટ. જે એરિયાની અંદર સેઝ થશે એ એરિયા તો ડેવલપ થશે પણ એના સરાઉન્ડિંગ એરિયા પણ ડેવલપ થશે. આજે જામનગર જાઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવી તો જામનગરથી હવે તમે દ્વારકા કે મીઠાપુર સુધી જાઓ ત્યાં સુધીનો આખો પટ્ટો ડેવલપ થઈ ગયો છે, કારણ કે એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આવવાથી. ક્લિયર? અને એક્સપોર્ટ પ્રમોશન્સ, પહેલાંના સામાન્ય ઝોનમાંથી એક્સપોર્ટ મોંઘું પડે, પ્રાઇસ વધી જાય કારણ કે ડ્યુટી ને બધું પે કરો એટલે તમારો નફો ઓટોમેટિક ઘટી જાય. જ્યારે અહીંયા તમને ડ્યુટી પે કરવાની નથી એટલે પ્રાઇસ વચ્ચે તમારો નફાનું માર્જિન વધારે રહેશે. ક્લિયર? સિમ્પ્લિફાઈડ કમ્પ્લાયન્સ એટલે જે જોગવાઈઓ અનુસરવી પડતી હોય એની વાત છે. સિમ્પ્લિફાઈડ કમ્પ્લાયન્સ પ્રોસિજર એન્ડ ધ ડોક્યુમેન્ટેશન એટલે કે જે કોઈ જોગવાઈઓ અનુસરવી પડતી હોય એ બહુ સરળ થઈ ગયું છે. કાયદાકીય કમ્પ્લાયન્સીસ એટલે કાયદાકીય પ્રક્રિયા, બરાબર છે. કમ્પ્લાયન્સ એટલે કાયદાકીય, પ્રોસિજર એટલે પ્રક્રિયા. કાયદાકીય પ્રક્રિયા બહુ સરળ છે અને ડોક્યુમેન્ટેશન પત્રકો બનાવવાનું બહુ જ ઓછું છે. એટલે કાયદાકીય કાર્યવાહી, તમારી ધંધા ચલાવવા માટેની કાયદાકીય કાર્યવાહી ઘણા અંશે ઘટી જશે. નો લાઇસન્સ રિક્વાયર્ડ ફોર ઇમ્પોર્ટ, આ તો આપણે જોઈ લીધું કે નો નીડ ટુ ઓબ્ટેન ધ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાઇસન્સ. ISC લેવું પડે, કોડ ISC કોડ લેવો પડે, એ લેવો પડશે નહીં. Exemption from the custom duty on the import of the raw material, capital goods and the consumable goods. તમે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ, સપોઝ હું ટોયઝ બનાવી અને આફ્રિકા મોકલું છું પ્લાસ્ટિકના, તો એના માટે મારે પ્લાસ્ટિક ગ્રેન્યુલ્સ ચાઇનાથી મંગાવું છું, તો હું ચાઇનાથી માલ મંગાવીશ તો એ માલ ઉપર મને રો મટીરિયલ ઉપર ડ્યુટી લાગશે. પણ જો મારી ઇન્ડસ્ટ્રી સેઝમાં હશે તો મને કોઈ ડ્યુટી લાગશે એ નહીં, મારા રો મટીરિયલની જે કોસ્ટ થાય એ જ. ક્લિયર? સો ઇમ્પોર્ટ મટીરિયલ ઉપર કોઈ ડ્યુટી લાગશે નહીં. ધ યુનિટ શુડ બીકમ ધ પોઝિટિવ નેટ ફોરેન એક્સચેન્જ અર્નર વિધિન ધ 3 years. 3 વર્ષની અંદર તમે 100% એક્સપોર્ટ કેપેસિટી સુધી પહોંચી જશો અને તમે 100% એક્સપોર્ટ રેવન્યુ લઈ આવી શકશો, વિદેશી હુંડિયામણ ઊભું કરી શકશો. 100% FDI is allowed in the manufacturing sector except the few. અમુક મેન્યુફેક્ચરિંગ છોડી અને બાકી બધા જ ઉત્પાદનની ઇન્ડસ્ટ્રીઝની અંદર 100% FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 100%. ક્લિયર? મિનિમમ સાઇઝ ઓફ શેડ શુડ બી 4 to 500 acre. ડેવલપમેન્ટ પ્લોટ્સ આર રેડી ટુ યુઝ ટુ બિલ્ડ અપ સ્પેસ. બરાબર છે. અહીંયા તમને શેડ્સ ભાડે મળશે. આપણે કેમ અહીંયા જોઈએ તો સાપરની અંદર કે મેટોડાની અંદર ઇન્ડસ્ટ્રીયલ GIDC છે ને, ઇન્ડસ્ટ્રીયલ ઝોન કહેવાય, જ્યાં ગવર્મેન્ટ બધી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવાની ફેસિલિટીઝ આપે. તો એમાં કેમ બધાના શેડ્સ હોય, પ્લોટની અલોટમેન્ટથી હોય, તો એ પ્લોટની વહેંચણી કરવામાં આવે કે આ પ્લોટ તમારો, તમારી ઇન્ડસ્ટ્રી છે આ પ્લોટની અંદર સેટઅપ કરવાની છે. ક્લિયર? તો એવી રીતના પ્લોટ અલોટ કરી દેશે. ક્લિયર? ફર્સ્ટ 2 સેઝ વેર સેટઅપ ઇન ધ ગુજરાત એન્ડ તમિલનાડુ. ઇન્ડિયાની અંદર સૌથી પહેલાં 2 સેઝ બન્યા હોય તો ગુજરાત અને તમિલનાડુ. ચેન્નઈમાં સુનામી આવી હતી ને અહીંયા અર્થક્વેક આવ્યો હતો, બધી જ ફેસિલિટી હતા છતાં આખી વસ્તુ ઢળી પડી હતી, કોલેપ્સ થઈ ગયું હતું. એને ફરી એસ્ટાબ્લિશ કરવા માટે ત્યાં ગવર્મેન્ટે શું કર્યું? સેઝ ડિક્લેર કર્યું એને. નાઉ ધ એડવાન્ટેજીસ ઓફ સેઝ એરિયા. અ 15 year ઓફ ટેક્સ હોલિડે. ટેક્સ હોલિડેનો મતલબ શું છે? કરમાંથી મુક્તિ 15 વર્ષ સુધી, તમારા પ્રોફિટમાંથી કર મુક્તિ 15 વર્ષ સુધી. ફોર ધ કોર્પોરેટ ફર્મ ઓન ધ એક્સપોર્ટ પ્રોફિટ. તમે જે એક્સપોર્ટ કર્યું છે, દર વર્ષે તમે એક્સપોર્ટ કરો છો, એક્સપોર્ટનો જે પ્રોફિટ છે એમાં 15 વર્ષ સુધી પ્રોફિટ ઉપર ગવર્મેન્ટ 1 રૂપિયો પણ ટેક્સ લેશે નહીં. એટલે મેક્ઝિમમ આપણે શું કરશું? અહીંયા વેચશું અને કમાશું તો ગવર્મેન્ટ ટેક્સ માગશે, એટલે આપણે શું કરશું? ફોરેન મોકલશું માલ. એટલે એ બાને આપણે શું આવશે? વિદેશી હુંડિયામણ આવશે. જેટલું એ આવશે, ફોરેન એક્સચેન્જ આપણા કન્ટ્રીઝમાં આવશે, આપણી ઇકોનોમી ઇમ્પ્રૂવ થશે. સો 15 year ઓફ ટેક્સ હોલિડે ફોર ધ કોર્પોરેટ ફર્મ ઓન ધ એક્સપોર્ટ પ્રોફિટ. એક્સપોર્ટ પ્રોફિટ ઉપર 100% ટેક્સ ફ્રી. 100% ફોર ઇનિશિયલ 5 years. પહેલાં 5 વર્ષ 100% ફ્રી. તમારું એક્સપોર્ટમાંથી જેટલો નફો થયો હોય છે એના ઉપર 1 રૂપિયો ટેક્સ નહીં લાગે. અપ ટુ 50% ફોર ધ નેક્સ્ટ 5 years. પછીના 5 વર્ષ જશે એટલે છઠ્ઠા વર્ષથી લઈ અને જે કોઈ પ્રોફિટ કમાણા હશે એક્સપોર્ટમાંથી એમાં 50% પ્રોફિટ, 100 રૂપિયા કમાણા હોય તો એના 50% એટલે 50 રૂપિયા ગવર્મેન્ટ ટેક્સ એના ઉપર ચાર્જ કરશે 50 રૂપિયા ઉપર. ફોર ધ નેક્સ્ટ 5 years અપ ટુ 50% એન્ડ ધ લાસ્ટ 5 year ઇક્વિવેલન્ટ ટુ ધ પ્રોફિટ પ્લગિંગ બેક ઇન ધ બિઝનેસ. પહેલાં 5 વર્ષ 100% ઓફ,
પછીના 5 વર્ષ 50% ઓફ, પછીના 5 વર્ષ 50% ઓફ, અને પછીના 5 વર્ષથી જેટલો પ્રોફિટ, પ્લગિંગ બેકનો મતલબ શું થાય છે? જેટલો પ્રોફિટ રીઇન્વેસ્ટ કરો ધંધામાં. સપોઝ હું 100 રૂપિયા કમાણી પ્રોફિટ, એમાંથી 70 રૂપિયા પ્રોફિટ તમે પાછો રીઇન્વેસ્ટ બિઝનેસમાં કર્યો તો 30 રૂપિયા ઉપર ટેક્સ લાગશે, 100 ઉપર ટેક્સ લાગશે નહીં. કેરી ફોરવર્ડ ધ લોસીસ ઇઝ અલાઉડ. મને ગયા વર્ષે નુકસાન થયું છે તો હું આ વર્ષના નુકસાનમાં પહેલાં માંડી વાળીશ, પછી જેટલો નફો થયો હશે એના ઉપર ગવર્મેન્ટ ટેક્સ કરશે. એટલે પાસ્ટ લોસીસ કેન બી કેરી ફોરવર્ડ. જૂના નુકસાન હશે એ આગળ તમે માંડી વાળો છો નફામાંથી, એટલે તમે નફામાંથી માંડી વાળવાના. જૂના લોસ હોય તમે આગળ માંડી વાળશો તો એ નફો પાછો બાદ થઈ જશે, પછી ચોખ્ખો નફો લોસ માઇનસ કરતાં, નુકસાન બાદ કરતાં ચોખ્ખો નફો જે વધશે એના ઉપર ગવર્મેન્ટ ટેક્સ આપશે. લાઇસન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર ધ ઇમ્પોર્ટ મેડ અંડર ધ સેઝ. exemption on the export duty on the import of the capital goods, raw material, consumables, spares, etc. આ બધી વસ્તુઓ તમે કોઈ પણ ઇમ્પોર્ટ કરો છો. એક્સપોર્ટ કરવા માટે મારે સપોઝ પ્લાસ્ટિકના ટોયઝ બનાવવા છે, એ એક્સપોર્ટ કરવા છે, પણ એના માટે મારે પ્લાસ્ટિક ગ્રેન્યુલ્સ, પ્લાસ્ટિકના દાણા જોઈએ છે, હું ચાઇનાથી મંગાવું છું. પણ મારે જે વસ્તુ બનાવું છું, એક્સપોર્ટ કરવી છે, એના માટે રો મટીરિયલ ઇમ્પોર્ટ જો કરું છું તો એના ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં. Exemption on the central excise duty on the procurement of the raw material, capital goods, etc. from the domestic market, GST લાગશે નહીં. હાઈલી કન્ડ્યુસિવ ક્લાઇમેટ ટુ અટ્રેક્ટ ધ FDI. સેઝમાં સૌથી વધારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થશે. લાર્જ સ્કેલ એમ્પ્લોયમેન્ટ જનરેશન્સ. જેટલી સેઝની અંદર વધારે ઇન્ડસ્ટ્રી સેટઅપ થશે એટલે શું થશે? નોકરીની તકો વધારે ઊભી થશે. ક્લિયર? ગવર્મેન્ટ હેઝ એક્ઝેમ્પ્ટેડ સેઝ યુનિટ ફ્રોમ ધ પેમેન્ટ ઓફ ધ સ્ટેમ્પ ડ્યુટી એન્ડ ધ રજિસ્ટ્રેશન ફીઝ ઓન ધ લીઝ ઓર પરચેસ. જ્યારે તમે કોઈ વસ્તુ ભાડા પટ્ટા પર લ્યો છો કાં તો કોઈ વસ્તુ તમે ખરીદો છો ત્યારે તમારે સ્ટેમ્પ ડ્યુટી લાગે છે અને રજિસ્ટ્રેશન ફીઝ લાગે છે. બીજા એરિયામાં કરો ફેક્ટરી તો આ વસ્તુ લાગે છે, સ્ટેમ્પ ડ્યુટીના પૈસા એ લાગશે અને રજિસ્ટ્રેશન ફીઝ એ લાગશે, સેઝમાં લાગશે. બટ અલોંગ વિથ ધ એડવાન્ટેજીસ સર્ટેન ડિસએડવાન્ટેજીસ ઓફ ધ સેઝ એરિયાઝ આર ધેર. ફર્સ્ટ, સેઝ એરિયા છે એના માટે બહુ મોટી જમીન જોઈએ, 400-500 હેક્ટર આપણે વાત થઈ, બહુ મોટી જમીન જોઈએ. તો આ જમીન એકચ્યુઅલી કેવી હોય? એગ્રીકલ્ચર લેન્ડ, ખેતીની જમીન ઉપર થાય. હવે ખેતીની જમીન ઉપર થાય છે એટલે ફાર્મરને મોટામાં મોટી તકલીફ, ખેતી જતી રહેશે. ક્લિયર? એની રોજગારી ત્યાં જતી રહેશે. આ એક મોટામાં મોટો ડિસએડવાન્ટેજ છે. ખેતીની જમીન ઉપર ઇન્ડસ્ટ્રી થઈ જાય એટલે પાકનું ઉત્પાદન ઘટી જાય એટલે શું ઊભી થાય? અછત, સ્કેરસિટી ઊભી થશે. એટલે અત્યારે શાકભાજીની મોંઘવારી વધી ગઈ છે કારણ કે ઉત્પાદન ઓછું થઈ ગયું, ખેતી ઓછી થઈ ગઈ છે એટલે સ્કેરસિટી ઊભી થાય છે. એક ટાઈમમાં 2 રૂપિયાના કિલો બટેટા મળતા હતા ને આજે 40 કિલો માંડ મળે છે. શું કામ? એને ઉત્પાદન ઘટી ગયું, પ્રોડક્શન ગોઝ ડાઉન, સપ્લાય ઘટી ગઈ, જથ્થો ઘટી ગયો. માંગ તો વધતી જ જાય છે કારણ કે પોપ્યુલેશન વધતી જાય છે, માંગ વધતી જાય છે, જથ્થો ઘટી ગયો એટલે જથ્થો ઘટી ગયો તો ભાવ વધી ગયો. ક્લિયર? ડ્યુ ટુ ધ એક્ઝમ્પશન ઓન ધ ટેક્સ ઇટ વિલ ટર્ન ધ ઇન્ક્રીઝ ધ બર્ડન ઓન ધ ગવર્મેન્ટ. ટેક્સ ઓછો ભરે ગવર્મેન્ટ પાસેથી ક્યાંથી રૂપિયા? મેજર સોર્સ ઓફ ઇન્કમ ગવર્મેન્ટનો શું છે? ટેક્સ. ગવર્મેન્ટનો સૌથી મોટો આવકનો સ્ત્રોત કયો છે? જાહેર જનતા પાસેથી કરવેરો આવે. પણ સેઝમાં તો ટેક્સ જ નથી આવતો એટલે જેટલો ટેક્સ ઓછો આવે એટલું ગવર્મેન્ટે પોતાના બીજા રિસોર્સમાંથી પૈસા લેવા પડે એટલે શું આવશે? ગવર્મેન્ટ ઉપર બર્ડન આવશે. દેર વિલ બી ઓલ્સો પ્રોબ્લેમ ઓફ રિજનલ ડિસ્પેરિટી. ડિસ્પેરિટીનો મતલબ છે ભેદભાવ. જે એરિયાની અંદર સેઝ હશે એ ખૂબ જ ડેવલપ થઈ જશે ને અમુક એરિયાઓ હશે એ સાવ પછાત રહેશે. સો રિજનલ બેલેન્સ થવું જોઈએ કે દરેક એરિયા એક સરખા વિકસવા જોઈએ એવું થશે નહીં. સો ધીઝ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ સેઝ. 3 આ ડિસએડવાન્ટેજ છે, બાકી કોઈ ડિસએડવાન્ટેજ સેઝના છે નહીં. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ યુનિટ નંબર 4. આજે આપણે અહીંયા યુનિટ નંબર 4 કમ્પ્લીટ કર્યું છે સેઝ. સો આજે આપણે અહીંયા FBOનો સિલેબસ, ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો સિલેબસ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો છે. હજી હું એક લેક્ચર લઈશ જેની અંદર હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપીશ, કેવી રીતના યુનિટ વાંચવા એ કહીશ અને
કેવી રીતના એક્ઝામ્સમાં લખવું એના વિશેની આપણે ચર્ચા કરશું, પણ એ હવે નેક્સ્ટ યુનિટની મીન્સ નેક્સ્ટ ગમે ત્યારે લેક્ચર આવશે ત્યારે હું કહીશ. આવતીકાલે ઉત્તરાયણને લીધે મારો લેક્ચર આવવાનો નથી. ક્લિયર? એટલે હવે જ્યારે નેક્સ્ટ સેશન્સ હું લઈશ ત્યારે તમને લિંક ફોરવર્ડ કરી દઈશ, શેર કરી દઈશ. મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ વીકમાં હું લેક્ચર લઈશ ત્યારે લાસ્ટ લેક્ચર હવે મારો થશે, એની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપી દઈશ, કેવી રીતના યુનિટ વાંચવું અને કેવી રીતના આન્સર્સ લખવા એક્ઝામમાં એના વિશેની આપણે ચર્ચા કરશું. બટ ઓફિશિયલી હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર સિલેબસ ઓફ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. આજે ઓફિશિયલી આપણે અહીંયા સિલેબસ કમ્પ્લીટ ડિક્લેર કરી દઈએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ધ સીંગ.